टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા એક રેકેટ ઝડપવામાં આવ્યું છે અમદાવાદથી દૂર બાવળા ખાતે હોટલ પનામા જે આવી છે તો હોટલ પનામામાં ગતરોજ તમે હાલમાં જુઓ છો કે ગતરોજ ગર્ભપાત કરાવતી એક આખી ગેંગ છે તે ઝડપાવી છે। અત્યારે હાલમાં આપણે બાવળા ખાતે આવેલ જે હોટલ પનામા છે તે આપણે હાલમાં ઉપસ્થિત છીએ। જે પ્રમાણે અત્યારે દૃશ્યોમાં આપ જુઓ છો કે પનામા ગેસ્ટ હાઉસ જે અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે અહીંથી ગ્રામ્ય એસઓજી દ્વારા જે પ્રમાણે સમગ્ર કાર્ય કરવામાં આવ્યું છે અને અહીંયા છેલ્લા કેટલાક સમયથી સમગ્ર જે રેકેટ છે જે ચાલતું હતું ગર્ભપાત કરાવવા માટે આ જે ગેસ્ટ હાઉસ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। ગર્ભવતી મહિલા હોય તેનું ગર્ભ પરીક્ષણ કર્યા બાદ આ હોટલમાં તેનું ગર્ભપાત થતું હતું। ગ્રામ્ય એસઓજીએ બાવળાની આ પનામા ગેસ્ટ હાઉસ છે તેમાં સમગ્ર રેકેટ છે તે ઝડપ્યું છે। મહિલા નર્સ જે હતી હેમલતા દરજી તેના દ્વારા હોટલમાં ગર્ભવતી મહિલાઓ જે આવતી તેમનું ગર્ભપાત કરાવવામાં આવતું હતું। ગર્ભવતી મહિલાઓને એનેસ્થેસિયા આપીને ત્યારબાદ ગર્ભપાત કરાતું હતું। આગળના દ્રશ્યો જે તમને બતાવીશ કે જે સમગ્ર આ હોટલમાં કઈ રીતે અંદર રૂમ છે તે રૂમની ફેસિલિટીઓ હતી આ ગેસ્ટ હાઉસમાં અને કઈ રીતે જે ગર્ભપાત હતું તે અહીંયા કરવામાં આ રૂમોમાં કયા સ્થાને કરવામાં આવતું। જે પ્રમાણે તમે જુઓ છો કે અત્યારે હાલમાં આ જે રૂમ છે આવા અત્યારે હાલમાં અહીંયા પાંચ જેટલા રૂમ અંદર અત્યારે હાલમાં આવેલા છે। 5થી વધારે અત્યારે હાલમાં અહીંયા રૂમ છે અત્યારે હાલમાં હાજર છે। તમે જુઓ છો કે 5,000 રૂપિયા જે એક મહિલાને જે ગર્ભપાત કરાવવાના લેતા હતા। આગળની બાજુ જે 105 નંબરનો જે રૂમ છે તે રૂમમાં આ સમગ્ર જે કાંડ હતા જે આ લોકો કરતા હતા। બરોડામાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું ને ત્યારબાદ હેમલતા દરજી કરીને જે આ નર્સ હતી તમે જુઓ છો અત્યારે હાલમાં 105 નંબરના રૂમ છે જે રૂમમાં આ સમગ્ર જે કાંડ હતા જે શરૂ હતા આખું જે રેકેટ ચાલતું હતું આ રૂમમાં ચાલતું હતું। ગતરોજ જ્યારે એસઓજીની ટીમ અહીંયા આવી ગ્રામ્ય એસઓજીની અને હેલ્થ વિભાગ દ્વારા આ ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવતા વખતે જે રંગે હાથ પકડી હતી તે આ જ રૂમ હતો। 105 નંબરનો આ રૂમ છે જ્યાં રંગે હાથ તેમને પકડવામાં આવ્યા હતા અને જે ગેરકાયદેસર છે જે રીતે દર વર્ષે આ જે એક મેસેજ હોય છે તે આપવામાં આવતો હોય છે અને અત્યારે હાલમાં તે ગેરકાયદેસર વસ્તુ એક ગુનો છે તે અહીંયા બાવળામાં હોટલમાં આચરવામાં આવ્યો હતો। આગળના ભાગે પણ આ અલગ અલગ રૂમો છે જ્યાં પણ કદાચ આવી રીતનું કામકાજ છે તે શરૂ હશે તેવું અત્યારે આપણે ગણતરી કરી શકીએ। બહાર અહીંયા લોકો પણ છે બેઠા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તે ખરેખર અહીંયા શું કરી રહ્યા છે તેમનો અહીંયા શું રોલ હતો કઈ રીતે સમગ્ર કાંડ ચાલતું હતું તેમની પાસે કેટલી માહિતી છે। અત્યારે આપણી પાસે અહીંયા એક વ્યક્તિ છે મિત્ર અહીંયા આવજો જરા શું નામ છે તમારું ને તમે અહીંયા શું કરતા હતા? ભરતભાઈ મારું નામ। શું કરતા હતા તમે? હું સાફ સફાઈ કરતો હતો 2 દિવસ થયા મારા એમને માનતા કરવાની હતી શેઠને તે શેઠ કે 2 દિવસ આય પછી કે ઘેર જતો રહેજે। હવે આવું થઈ ગયું પછી ઘેર જવાય નહીં આપણે તમે અત્યારે હોટલનું ધ્યાન રાખો ખાલી ધ્યાન રાખવું બરાબર કાંઈ આ થયું એની કાંઈ ખબર નહીં આપણને। પોલીસ જ્યારે અહીંયા આવી ત્યારે અહીંયા શું ચાલતું હતું? હવે તાણે હું હાજર નહોતો ત્યારે કોણ હતું અહીંયા? એ શેઠ હતા ને એમનો છોકરો હતો। બરાબર એટલે કેટલા સમયથી ચાલતું હતું કંઈ ખબર છે તમને? ના એવું કાંઈ આપણને ખબર નથી। કેટલા લોકો અહીંથી ઝડપાય એવું કંઈ ખબર છે? ના એવી આપણને કાંઈ ખબર હતી નહીં। તમે જ્યારે અહીંયા હતા ત્યારે બધા રૂમ પેક હતા એવું કંઈ? હું આવ્યો તાણે તો બધો ખુલ્લા હતા। અચ્છા બધા રૂમ ખુલ્લા હતા। તમે કાલે જ્યારે નહોતા ત્યારે આ બધું કાંડ થયું છે? તમે 2 દિવસથી છો અગાઉ અહીંયા કરતા હતા નોકરી એવું કંઈ? અગાઉ પહેલાં નોકરી હું કરતો હતો પણ મારે ડખો પડ્યો ને શેઠ જોડે પછી હું જતો રહેતો ઘરે રાતે પૈસા લીધા વગર। પછી પૈસા આપ્યા નહોતા મને ભાડાના એમને 500 રૂપિયા આપ્યા। પછી મને કે 12 તારીખે તાર પગાર લઈ જજે। તે આવ્યો 12 તારીખે પછી એક સાહેબ હતા વિજયભાઈ કરીને નામ એમને પૈસા આપ્યા હતા। એટલે જ્યારે તમે અગાઉ હતા અહીંયા ત્યારે એવું કંઈ જોવા મળ્યું હતું કે ગર્ભવતી મહિલાઓ અહીંયા આવી હોય એવું કંઈ કે ભાઈ રોજે રોજ કોઈક ને કોઈ ગર્ભવતી મહિલા આવતી હોય એવું કંઈ જોવા મળ્યું હતું કે ના હું હતો ત્યાં સુધી મને જોવા નહોતું જડ્યું। બરાબર એટલે તમે ફૂલ ટાઈમ આવતા હતા અહીંયા? હું આ 4 કલાક રહેતો હતો હુઈ રહેતો હતો પણ આપણને ખબર નહીં।
બિલકુલ અત્યારે અહીંયા હાલમાં જે વ્યક્તિ છે પોતે અહીંયા સાફ સફાઈનું કાર્ય કરતા હતા, 2 દિવસથી અહીંયા છે, પરંતુ તેમનું કહેવું છે કે તે હાલમાં અહીંયા ઉપસ્થિત ન હતા જે સમયે જ્યારે આ ઘટના બની ત્યારે. પરંતુ મુખ્યત્વે અત્યારે એ બાબત જોવા મળી છે કે ગર્ભપાત અહીંયા કરાવાતું હતું, 5,000 રૂપિયાની જેવી નજીવી કિંમતમાં અહીંયા ગર્ભપાત કરાવાતું હતું અને ગેરકાયદેસર એટલું મોટું જે રેકેટ છે તે પકડાયું છે. ત્યારે હવે આમાં બીજા જે પહેલુઓ છે ધીરે ધીરે ખુલશે. પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી છે તે આગળ કરવામાં આવશે. કેમેરામેન નરેશ ભૂટિયા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ